એ પટ્ટી કપાઈ જાય. એટલા માટે કહું છું, જે કાર્ય અને હેતુ આપણે સફળ કરવો છે એ હેતુને સિદ્ધ કરવા માટે જેટલી વસ્તુને ચોકડી મારવી પડે એટલી મારી દઈ, એનું નામ તપ કહેવાય. અને તપ વિના કર્મની સિદ્ધિ નથી. એટલે આપણે પ્રાર્થના છે. આટલી વિનંતી કરી અને ભૂદેવો સામે જોઈ અને થોડુંક પૂછ્યું કે આપણે જે શ્લોકો બોલ્યા એ શેના શ્લોકો બોલ્યા? નંદ મહોત્સવના. નંદોત્સવ આવું નામ છે. નંદ વત્તા ઉત્સવ. ઉત્સવનો જો અર્થ કરવો હોય તો ઉત એટલે પ્રાગટ્ય અને સૌ ઈશ્વરનું પ્રાગટ્ય થયું હોય અને જે આનંદ ઉભો થાય ને નાચે એનું નામ ઉત્સવ કહેવાય. અને એ ઉત્સવ થાય ક્યાં? ગોકુલમાં. મથુરામાં નથી થયો. હવે વિચાર કરો, કૃષ્ણ જન્મ્યા છે મથુરામાં, આનંદ આપ્યો ગોકુલમાં. આવો પક્ષપાત કેમ કર્યો હશે? કાલે બરાબર આપણે વર્ણન સાંભળ્યું છે. મથુરામાં ભગવાન પ્રગટ થયા પણ બધા આમ ઘોરતા હતા ને ઊંઘમાં હતા. અને ગોકુલમાં જાગે છે કે નંદરાણીને બાળક થવાનું છે, નંદરાણીને બાળક થવાનું છે, જાગે છે. જાગ્રત જીવને ભગવાન મળે, સુસુપ્ત જીવને ભગવાન મળતો નથી. યોગ વાસિષ્ઠ મહારામાયણ વાંચીએ તો એમાં જીવની 4 અવસ્થા બતાવી છે: જાગ્રત, સુસુપ્ત, સ્વપ્ન અને તુરીયા અવસ્થા. સ્વપ્નમાં પડ્યો હોય એને ભગવાન ન મળે, જાગતો હોય એને ભગવાન ન મળે, સૂતેલો હોય એને ભગવાન ન મળે, પણ ભગવાન માટે જાગતો હોય એને ભગવાન મળે. આ 4થી અવસ્થા છે. કાં તો જ્ઞાન ને કાં તો ભક્તિથી હૃદય ભગવાનમાં લાગી જવું જોઈએ. એટલે ભગવાન ગોકુલની અંદર આનંદ આપ્યો છે. તો ગોકુલનો અર્થ કંઈક હોવો જોઈએ ને. બધી ઇન્દ્રિયોનો સમુદાય જ્યાં ભેગો થાય એવા હૃદયને ગોકુલ કહેવાય. પછી નંદયતિ સર્વજનાન ઇતિ સનંદ, બધાને આનંદ આપે એનું નામ નંદ કહેવાય. આવો જીવડો હોય તો ભગવાન મળે. પછી આગળ યશમ દદાતી ઇતિસા યશોદા. બીજા જીવને જસ આપવા વાળી બુદ્ધિ હોય અને બધાને આનંદ આપવા વાળો જીવડો હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, એના હૃદયરૂપી ગોકુલમાં કૃષ્ણ પ્રગટ થઈ ગયા. એ છે નંદોત્સવ, જે આપણે સાંજે જોયું. અને બીજું, નંદોત્સવનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર 5મા અધ્યાયમાં 18 શ્લોકોમાં કરવામાં આવ્યું છે. અને 19મો શ્લોક આવે એટલે નંદ કંસસ્ય વાર્ષિકમ કરમ દાતુમ કૃદવહ, પછી તો એ કર આપવા માટે મથુરામ નીકળી જાય. 18 શ્લોકો પૂરા થાય. તો નંદોત્સવનું વર્ણન 18 શ્લોકોમાં છે. 18 શ્લોકોમાં શા માટે? જો કાલે ઉપેન્દ્રભાઈ 3નો આંકડો ગણાવતા હતા કે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી દેવીઓ 3, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, માયા 3 પ્રકારની, દેવ 3, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ, દત્તાત્રેયના મસ્તક 3. આવું ઘણું ઘણું મને તો યાદ ના રહ્યું. એવી જ રીતે વ્યાસજીને 18નો આંકડો ગમી ગયો. જો વ્યાસજીએ મહાભારત લખ્યું, એના પર્વ કેટલા? 18 પર્વ. પછી મહાભારતનું યુદ્ધ ચાલ્યું કેટલા દિવસ? 18 દિવસ. એ મહાભારતમાં ભગવાન કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કેટલા અધ્યાયમાં? 18 અધ્યાયમાં. અને એની અંદર અર્જુને સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણ સંભળાવ્યા 18 શ્લોકોમાં. વ્યાસજીએ પુરાણોની રચના કરી, એની સંખ્યા 18 પુરાણો. વ્યાસજીએ શ્રીમદ ભાગવત લખ્યું, એના શ્લોકો 18,000. અને 5મા અધ્યાયમાં નંદોત્સવનું વર્ણન કર્યું 18 શ્લોકો. એમ લાગે છે કે 18નો આંકડો ગમી ગયો.
એનાથી આગળ કહીએ તો 15 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ કે 20 વર્ષ કોઈ સાધના કરે ત્યારે માંડ એને સમાધિ લાગે. તો 18 વર્ષ નહીં, 18 શ્લોક એવા લખું અને વાંચીને એનો અર્થ જીવડો સમજે તો એમાં ખોવાઈ જાય. અને 5000 વર્ષ પહેલા કનૈયો પ્રગટ થયો, જે ગોકુળમાં આનંદ થયો હતો એના હૃદયમાં નજરો નજર દેખાય નહીં, નાચવા માંડે, આવી સમાધિ લાગી જાય. એટલા માટે 18 શ્લોકો લખ્યા. આજની તારીખે વૃંદાવનમાં ઘણા એવા મહાત્માઓ છે, વહેલી સવારે 4 વાગે એમનામાં સ્નાન કરી પોતાના ઝૂંપડામાં દીવા આગળ નંદોત્સવના 18 શ્લોકોનો પાઠ કરીને આંખે વીચે છે. અને કરપાત્રીજી મહારાજે કહ્યું છે કે ઘણાને દર્શન થયા છે. વ્યાસજી એમ કહે છે, આ નંદો શ્લોકનું વર્ણન એટલા માટે કરું છું કે નંદનંદન પ્રગટ થયા હતા અને જે આનંદ હતો ને એનું વર્ણન તો કરું છું, સમાધિમાં જોઈને વર્ણન કર્યું છે. બરાબર. સત્યમ પરમ ધીમહી ધ્યાન કરતા કરતા ચરિત્ર જોયા છે. જો મને ધ્યાન લાગે અને 18 શ્લોકો મારા હૃદયમાં પ્રગટ થાય ને નંદોત્સવ મને દેખાય તો એ મારું ભાગવત સાંભળવા વાળાના હૃદયરૂપી ગોકુલમાં ભગવાન પ્રગટ થઈ જાય, એનો જીવડો નંદ બની જાય, એની બુદ્ધિ યશોદા બની જાય અને એક કનૈયા સાથે નાચવા માટે સમાધિ લાગે કળિયુગના જીવડાને. એટલા માટે નંદોત્સવ વર્ણન છે. આ છે નંદોત્સવ. એ નંદોત્સવની શરૂઆત આવી રીતે કરી છે સુખદેવજી મહારાજે. શ્રવણ કરો રાજન, દેવકીને બાળક થવાનું છે. પાડોશમાંથી કેટલી બહેનો આવી અને મેલમાં 8મની રાતે ખડકાણી છે. નંદે પોતાની બેન સુનંદાને પણ તેડાવી છે. ઘણી વારે બહેનો અંદર જાય ને બહાર આવે, અંદર જાય ને બહાર આવે. કાલે આપણે થોડોક સમાજ એટલો ભેગો થયેલો હતો અને સમય નંદોત્સવ કરવાનો હતો એટલે નક્કી કર્યું કે નંદોત્સવના 18 શ્લોકો એનું વર્ણન આપણે આવતીકાલે સવારે સાંભળશું. તો થયું કે હવે લાલાના પ્રાગટ્ય થવાને વાર હશે એટલે બહેનો ઓસરીમાં સૂઈ ગયા. નંદ બાબા ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા અને નંદની બેન સુનંદાએ ઓસરીમાં સૂઈ ગઈ. બરાબર રાત્રિના 3 કે 3:30 થયા હશે ને નંદને સ્વપ્ન આવ્યું. સ્વપ્ન હંમેશા સાચા હોતા નથી, પણ કોઈ દિવસ જીવનમાં આપણે કોઈ વસ્તુ ના જોઈ હોય, કોઈ પ્રસંગની અંદર આપણે ગયા ના હોય, કોઈ અનુભવ ન થયો હોય, એવું અજાણ્યું સપનું આવી જાય કે મનને જેનો અભ્યાસ નથી અને એ પણ રાત્રિના છેલ્લા પરમાં આવી જાય તો માનવું કે આ સ્વપ્ન આપણને કંઈક પણ પ્રેરણા કરે છે. આવું સ્વપ્ન નંદને આવ્યું. એ સ્વપ્નની અંદર નંદ જોવે છે કે મેં ઘણા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું છે મારા ઘરે જમવા માટે. બ્રાહ્મણો નંદ ભવનના આંગણાની અંદર આસન ઉપર બેસીને ભોજન કરે છે. પ્રેમથી નંદ એને જમાડે છે. જમી જમીને બ્રાહ્મણો ઊભા થઈને નંદ એને દક્ષિણા આપે છે અને ઓસરીમાં યશોદા એક સુંદર મજાના શ્યામ વકડિયા વાળવાળા બાળકને ખોળામાં લઈને બેઠા છે અને બ્રાહ્મણો આશીર્વાદ આપીને જાય છે. ત્યાં નંદની આંખ ખુલી ગઈ. 4 વાગ્યા બરાબર નંદની આંખ ખુલી ગઈ. આજે જ નહીં પણ રોજનો નંદનો નિયમ હતો 4 વાગે પથારીમાંથી બેઠા થઈ જાય, કોગડો કરીને સીધા ગૌશાળામાં જાય. સીધા ગૌશાળામાં જાય, જઈ અને ગાયોને નિર્ણ નાખે. આ પેલું એનું કર્તવ્ય ઉઠ્યા પછી. અને પોતાના ગૌશાળામાં રહેલી ગાયોના જુદા જુદા નામ, ગંગી, યમની, કાવેરી, તો એક એક ગૌમાને ઘાસ નાખતા જાય અને ગંગીની યમનીનું પૂંછડું લઈને મસ્તકે ફેરવે અને પગે લાગીને પ્રાર્થના કરે, હે ગૌ માતા
લગ્ન થઈએ ઘણા વર્ષો ત્યાં સંતાન નથી, તું કૃપા કરે ને જો એક ગોપાલ મને આપી દે તો તારી સેવા કરવા માટે હું સોંપી દઉં તને. આમ ગંગીનું પૂંછડું લઈને માથે બોલ્યા કે હે ગોમાતા, મને એક ગોપાલ આપો. એ સમયે ગોશાળાના ખૂણામાં સહેજ નીલો નીલો પ્રકાશ દેખાયો અને કેસરી જબલી પહેરેલું શ્યામ શ્યામ વાંકડિયા વાળવાળું બાળક જોયું, આંખ ચોરી અને આમ સાથળમાં ચીટીઓ ભર્યો. જાગું છું કે સ્વપ્ન આવ્યું? પણ થોડી વારમાં જોયું તો કેવું બાળક ને કેવી વાત. એવાની અંદર નંદની બેન સુનંદા ઓસરીમાંથી અંદર ગઈ કે ભાભીની તબિયત તો બરાબર છે ને. જોયું તો વાંકડિયા વાળવાળો એક શ્યામ બાળક રમે અને નાચવા માંડી. હાથ જોડીને નારાયણને પ્રાર્થના કરી, હે નારાયણ, કેટલો દયાળુ છે. ભાઈની ઉંમર 50 વર્ષની થઈ, ભાભીની ઉંમર 40 વર્ષની થઈ અને તેનું પારણું બાંધી દીધું. આટલો દયાળુ છે. એમાંય પેલા લાલાના દર્શન મને થયા. અને હે ભગવાન, મા વિષ્ણુ કેટલા દયાળુ છો, ભાઈને વધાઈ આપવાનો મોકો પેલો મને આપ્યો. કેટલો બેનને આનંદ થાય. અને દોડતે દોડતે સુનંદા ગોશાળામાં ગઈ. નંદ વિચારે ખૂણામાં દેખાયેલું બાળક ક્યાં ગયું? ત્યાં તો સુનંદા જઈને કૂદકા મારવા લાગી, ભૈયા લાલો ભયો હે, લાલો ભયો હે, લાલો ભયો હે, લાલો ભયો. 50 વર્ષની ઉંમર સુધી જે દંપતીને સંતાન ના આવું એને ત્યાં સંતાન થાય અને એમાંય દીકરો જ જન્મે અને એમાંય ગાયોની સેવા કરતો હોય એવા સમયે સગી બેન આવીને સમાચાર આપી જાય, પછી આનંદનું વાણીથી વર્ણન થાય. તમે કહેજો, આટલો નંદને આનંદ થયો. એનું હૃદય નાચવા લાગ્યું. અને નંદ બાબાનો તો નિયમ હતો કે કંઈ પણ નવીન પ્રસંગ પ્રાપ્ત થાય, કંઈ સારી ઘટના બને એટલે પોતાના ગોર સાંડિલ્ય મહારાજને બોલાવે કે બોલો મહારાજ શું વિધિ કરવો. એટલે 2 ગોવાળોને બોલાવ્યા અને ગોવાળોને ખબર પડી અને ગોવાળોનો આજ ઘરે ઘરે જાગતી હતી કે નંદરાણીને ત્યાં બાળક થશે. 2 ગોવાળો હાથ જોડીને ઉભ્યા નંદ સામે. નંદ બોલ્યા કે જાઓ, બારોબાર આશ્રમમાંથી આપણા ગોર મહારાજ સાંડિલ્ય મહારાજને બોલાવી લાવો. અને 2 સાંડિલ્યને બોલાવતા ગયા, પણ આખા ગોકુળની ગલીએ ગલીની અંદર જાહેરાત કરતા ગયા કે નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, લાલો ભયો હે, લાલો ભયો હે, નંદ ઘેરે લાલો ભયો હે. અને ગોવાળાનો એ પોતાના ઝૂંપડામાંથી બહાર નીકળી ફળિયાની અંદર સાથિયા પૂરા, ઘરને શણગાર્યા, ધ્વજા પતાકા લગાવ્યા. ગોવાળો ઉઠ્યા. ગરીબ પ્રજા હતી, કોઈની જાનમાં જવા માટે એક સારી જોડી ઘરમાં હતી, છતાંય પહેરી લીધી કે આનાથી ઉત્તમ પ્રસંગ કયો હોય. આવો આનંદ થયો છે. નાના નાના વાછડાઓને ને ગાયોને શિંગડાની અંદર ઘી લગાડી અને હળદરથી રંગવા લાગ્યા. ગોવાળો રેશમી કપડાની બનાવેલી ઝૂલ ગાયો અને વાછડા પર ઓઢાડવા લાગ્યા. વાછડાને ગાયોના પગની અંદર ઘૂઘરીઓ બાંધવા લાગ્યા. ગોવાળોને મય માખણ અને દધી લીધું કે લાલાને પેલાવેલું એના શ્રીઅંગ ઉપર હું મંજન કરીને અભિષેક કરીશ. અને પેલા 2 ગોવાળો સાંડિલ્ય મહારાજને ત્યાં પહોંચ્યા. મહારાજને શુભ સમાચાર આપીને પધરાવ્યા છે. સાંડિલ્ય મહારાજને આનંદ થયો. મારા યજમાનને ત્યાં પુત્રનો જન્મ થયો. અને એ ગોવાળો સાંડિલ્ય મહારાજને લઈને આવવા માંડ્યા. ત્યાં તો ગોવાળો અને ગોપીઓ નંદ ભવનના આંગણામાં દોડી દોડીને આવવા લાગ્યા. નંદ ભવનના મહેલના ઓસરીમાં આવ્યા અને ઘરમાં ગયા. નંદ છે ગોવાળોનો રાજા છે અને રાજાના મેલ આગળ સિપાઈ હોય કે ના હોય, અને રાજાના મેલમાં જવું હોય તો પેલા અંદર નોકરડો જઈને રજા માગી આવે પછી જવાય કે ના જવાય. પણ ગોકુળના ગોવાળોનો રાજા નંદ એવો રાજા હતો,
કોઈ પુરુષને આવવું હોય, કોઈ સ્ત્રીને આવવું હોય કે નાના બાળકને આવવું હોય, કોઈ માટે મહેલમાં આવવાની મનાઈ નહીં. અને સખીઓ અને ગોવાળો નંદ ભવનની અંદર કનૈયાના દર્શન કરવા માટે પ્રવેશ કર્યો. જેટલા અંદર સમાય એટલા અંદર રહ્યા. પણ એક મોટામાં મોટી મુશ્કેલી હતી. બહાર હતા એને દર્શન કરવાની આતુરતા વધતી જાય છે કે ક્યારે વારો આવે, અને અંદર હતા એને બહાર નીકળવાનું મન નથી થતું. બીજા કેમ દર્શન કરે? આ છે નંદનું ભવન. એવાની અંદર સાંડિલ્ય મહારાજને તેડીને ગોવાળો આવી ગયા. નંદ બાબાને આજ્ઞા આપી કે ગોવાળ, નંદ તમે સ્નાન કરો. અને નંદે સ્નાન કર્યું. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિરલંકૃત. સ્નાત સાંડિલ્ય મહારાજે આજ્ઞા આપી એટલે સ્નાન કર્યું. અને શુચિ પવિત્ર બન્યા. અલંકૃત ઘરેણા પહેર્યા. સુખદેવજી કે રાજન ગોવાળનો રાજા હતો. ઘરે એને કમીના ન હોય. 9 લાખ તો ગાયો હતી, છતાંય દીકરો નહોતો. 50 વર્ષની ઉંમર થઈ, કોઈ દિન એને શૃંગાર કર્યો નથી ને ઘરેણા નથી પહેર્યા. આજ જ્યારે એને સાંડિલ્ય મહારાજે કીધું સ્નાન કરો, એટલે સ્નાન કરીને રેશમી વસ્ત્ર પહેર્યા અને અલંકૃત ઘરેણા પહેરી લીધા. એટલે લાલાનો જન્મ થયો છે. આનાથી ઉત્તમ દિવસ કયો હોય? અને આગળ કહ્યું છે વાચિત્વા સુસ્તેનમ જાત કર્માત્મજસ્ય વૈ કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. બાળક જન્મે એટલે ભલે સૂતક હોય, સૂતકની અંદર સ્વસ્તિ પુણ્યવાચનનો વિધિ થાય. વાચયિત્વા સ્વસ્ત્યયનમ પુણ્યવાચન કરાયું. બ્રાહ્મણો બોલતા હોય ને, પુણ્યાહમ વાચયિષ્ય, પુણ્યવાચન કરશો તો બ્રાહ્મણો કે વાચ્યતામ વાચ્યતામ વાચ્યતામ. બ્રાહ્મણો મંગલવાણી બોલવા લાગ્યા, વેદ મંત્રો બોલવા લાગ્યા, મંગલાષ્ટકના શ્લોક બોલવા લાગ્યા, પુણ્યવાચનના વિધિના વૈદિક મંત્રો બોલવા લાગ્યા. અને નંદ બાબા એને થયું કે પેલા ગાયોના દાન દઉં અને પછી મેલમાં અંદર જાઉં. એટલે આગળ લખ્યું છે ધેનુ નામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃતે તિલાદ્રિન સપ્તરત્નૌઘ શાતકૌભાંબરાવૃતાન. સ્વસ્તિ વાચન પુણ્યવાચનનો વિધિ કર્યો. પિતૃદેવાર્ચનમ તથા પિતૃને દેવતાના સ્મરણ ગોર બાપાએ કરાવ્યા. અને ત્યાર પછી ફળિયામાં ઊભી ગૌશાળામાંથી સેવકો આગળ ગાયો મગાવવા માંડ્યા. અને જે બ્રાહ્મણો આવે એને જેટલી જોઈએ એટલી ગાયો આપવા લાગ્યા. ધેનું નામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃત. શણગારેલી સોના અને ચાંદીથી શિંગડા મઢેલી ગાયો એ આપવા માંડ્યા નંદ. કારણ કે કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. એક ગોર બાપુ જબરો હતો. જબરો એટલે લોભી હતો. મહારાજ ગાયો આપશો? અરે ગોર બાપા પૂછવાનું હોય, આ બધા બ્રાહ્મણો લઈ જાય છે, તમે જરા દર્શન કરો. કેટલી આપીશ નંદ? અરે ગોર બાપા એ પૂછવાનું ન હોય, 9 લાખ છે, લૂંટાવી દઉં. ખરેખર નંદ બોલ્યા છે કે આજ મારે ઘરે લાલો થયો તો મને એમ થાય છે કે મારા ભવનની બધી સંપત્તિ લૂંટાવી દઉં. નંદ બોલ્યા ગોર બાપા જેટલી તમારાથી લઈ જવાય ને એટલી લઈ જાઓ. હા, અને લોભ્યો બ્રાહ્મણ કેટલીય ગાયો આગળ કરી અને નંદ કે બ્રહ્માર્પણ મસ્તુ. અને એ ગાય લઈને પોતાને ઘરે આવ્યો. ગોરાણી યમુનાજીમાં જલ ભરવા ગયા હતા. ગોર બાપાએ ફળિયામાં ગાયોને ધકેલી. પણ આટલી ગાયો માય કેમ? કેટલીક ફળિયામાં, કેટલીક આમ અગાસી હતી ને એના પગથિયા ઉપર એકાદી બે ચડી, એકાદી બે ઓસરીમાં, એકાદી બે ઘરમાં, અને એક તો રસોડામાં ગઈ અને જલ ભરીને ગોરાણી આવ્યા. અરે ગોર, તને અક્કલ છે કે નહીં? એક તમને હળવેકથી કહી દઉં, બ્રાહ્મણો સામે જોઈ કે ગોર કરતા ગોરાણીનો મિજાજ વધારે હોય.
હકીકત છે. અરે ગોર, તને અક્કલ છે કે નહીં? આટલી ગાયો ઘરમાં ગઈ તું બહાર તગડતા નથી. આમ હાથ કર્યો, અવાજ ઘરમાં. તારા કાનમાં એક વાત કહું, આ કોઈ પારકી ગાય નથી કરી, ઘરની છે ને, અને નંદે દાન આપ્યું અને હું લાવ્યો છું. પેલો ગોર બાપો બિચારો નાચતો તો, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ગોરાણી આ કેમ? અહીંયા આવ, કાનમાં કહું, આ નંદે આપી છે ને એને ઘરે લાલો થયો. પછી તો ગોર ને ગોરાણી બે નાચો, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોર ને ગોરાણી ઘરે નાચે છે. આ બાજુ જે સખીઓ ઘરે બાકી રહી છે હજી અને દોડી જાય છે, એના માટે વ્યાસજીએ શું લખ્યું? ઘરમાંથી નીકળીને મય માખણ લઈ મટકીમાં અને ગોવાળો દોડે છે. ગોપ્ય સમુષ્ટ મણિકુંડ નિષ્ક કંઠ્ય. ગળાની અંદર માલતી પુષ્પની માળા પહેરી છે, મસ્તક ઉપર વાળ ગૂંથી એમાં માલતી પુષ્પની વેણી પહેરી છે, હાથની અંદર મટકીઓ છે, લાલાના શ્રીઅંગ ઉપર દહીંથી મંજન કરીએ અને હાથમાં મટકી લઈને દોડે છે, ગોવાળો દોડે છે. એવાની અંદર વ્યાસજીએ તો ધ્યાનમાં જોઈને લખ્યું. અને સુખદેવજી મહારાજ સાક્ષાત શંકર છે, સમાધિમાં બેઠા બેઠા કથા કરે છે અને પરીક્ષિતને સમાધિ લાગી જાય એટલા માટે પ્રયાસ કરે છે. અને વ્યાસજી, સુખદેવજી અને પરીક્ષિતે આંખ વીંચીને જોયું, એ પુષ્પ એની જે માલતી પુષ્પની વેણી તૂટીને પુષ્પ ગોવાળાના ચરણમાં પડતા હતા. કેમ ચરણમાં પડતા હશે? વિદ્વાનો કહે છે કે પુષ્પોએ નક્કી કર્યું કે કોઈ દેવ ઉપર ચડાવે તો અમે દેવના મસ્તક ઉપર ચડીએ, કોઈ ભગવાનની મૂર્તિ ઉપર મૂકે દેવાના મૂર્તિ ઉપર જઈએ. પણ ભગવાનના સુખે સુખી, ભગવાનના દુઃખે દુઃખી આ કેવા ભક્તો છે, એના મસ્તક ઉપર રહેવાના અમારે લાયકાત નથી. માટે આવા ભક્તોના ચરણોમાં ખરીને પડે છે. આવી ભક્તિ છે ગોવાળામાં. એક અંગ ભક્તિ કરે છે. એવામાં ગોવાળણ હતી ને એક, એની આંખ બોલી કે અમે ભાગશાળી છે, કનૈયાના દર્શન કરશું. તો બધી ગોવાળણો છે ને, એની જીભડી બોલી કે વર્ણન તો અમે કરશું ને, એની વધાઈ તો અમે ગાશું. જીભડીને કાન કેવા લાગ્યા કે પેલા વેલા સમાચાર તો અમે સાંભળ્યા ને. જીભને અને કાનને હાથ કેવા લાગ્યા કે લાલાની સેવા તો અમે આ માખણથી કરશું ને. હાથને પગ કેવા લાગ્યા કે દોડીને તો કનૈયા આગળ અમે તમને લઈ જશું ને. કેના વખાણ કરવા તમે? એક ઇન્દ્રિય ભગવાનના ભક્તિમાં લગાડી દીધી છે. ગોભિ ઇન્દ્રિય ભક્તિ રસમ પીબતી ઇતિ સા ગોપી. એક ઇન્દ્રિય જે ભગવાનના ચિંતન કરે, એને પ્રેમ કરે અને ભક્તિ કરે, એનું નામ ગોપી. આ ગોપીઓની સ્થિતિ છે. રામજીના રાજની અંદર જ્યારે લાલાનું પ્રાગટ્ય થયું ત્યારે અવધના આંગણામાં અને ગલીએ ગલીમાં કેસર અને કસ્તુરીનું કીચડ જામી ગયું હતું. અને લાલા પ્રગટ થયા ત્યારે માખણ અને મિશ્રીનું કીચડ જામી ગયું. સખીઓ અંદર ગઈ. એક સખી તો હળવે લોભ પોતાનો રહ્યો નહીં ને, યશોદાના પલંગ સુધી પહોંચી ગઈ. શ્યામ વાંકડિયા વાળવાળા લાલાના મસ્તક ઉપર હાથ ફેર્યો. ત્યારે યશોદાએ સોનાની થાળી લીધી. લે લલિતા સખી, મારે ત્યાં લાલાનો જન્મ થયો, આ ભેટ. નાના રેશમી ટુકડા હતા ને. સખીઓ બોલી, માં આજ ભેટ લેવાની ના હોય, આજ લાલાને જબલી આપવાની હોય. લે ચંદ્રકલા, તને ચાંદીની થાળી આપું, પણ સોના ને ચાંદીમાં કોઈનો જીવ જાતો નથી. માં આજ લેવાનું ના હોય, દેવાનું હોય. યશોદા કે નહીં, મારા લાલાનું પ્રાગટ્ય કઈ લેવું જ પડશે.
અને તમે ગોવાળો અને ગોવાળોએ 24 એકાદશી કરીને અમને પુણ્ય આપ્યું, ત્યારે તો લાલો થયો. એને યશોદા કહેવાય. એટલે તો લાલાનો જન્મ થયો. તો સખીઓ બોલી કે નહીં માં, આજ તો અમે આપશું. તો યશોદા બોલી કે કંઈક પણ લેવું પડશે, નહીંતર હું મારા સોગંદ આપું, તમારે કંઈક સ્વીકારવું પડશે. જબરી એક સખી હિંમત કરીને બોલ્યો, જો માં તારે આપવું જ છે? હા આપવું છે. જો તારે આપવું જ હોય તો આ વાંકડિયા વાળવાળો લાલો આપી દે. આમ એક સખી બોલ્યા. યશોદાએ ઉચક્યો, સખીએ લીધો અને મસ્તક ઉપર મૂક્યો. સખીની કેવી દશા થઈ? નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. નાચવા માંડી. અને લાલા કનૈયાને માએ માગ્યો, હળવેકથી પલંગ ઉપર તો મૂક્યો અને થોડું દહીં લઈને ચરણોમાં આમ અભિષેક કર્યો, હાથથી મંજન કર્યું, બાવરી બની ગઈ. જે મહી ને માખણ લાલાના અભિષેક માટે હતા એ લાલાના ચરણો સ્પર્શ થયો અને સમાધિ લાગે યોગીને આવી દશા થઈ ગઈ, ભાન ભૂલી. એ મહીને માખણ બીજી સખીઓની સામે ફેંકવા લાગી અને સખીઓ ભાન બોલીને એકબીજા ઉપર ફેંકવાને ઉછાળવા લાગી. મહી માખણ મટકીઓને ફોડવા લાગી, એકબીજાના પગ પકડી પકડીને મહી માખણમાં ખેંચવા લાગ્યા અને નાચતે નાચતે નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો. અંદર જઈને બહાર નીકળવાનું મન ન થાય એટલે કેટલીક સખીઓ ઓસરીમાં નાચવા માંડી, કેટલીક ફળિયામાં નાચવા માંડી અને ગોવાળો ને ગોપ બાળકો છે ગલીઓ ગલીઓમાં નાચવા માંડ્યા. નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ નાચવા માંડ્યા. આ બાજુ સાંડલિયા મારે કે રાજન તે સ્નાન કરી લીધું, તે રેશમી વસ્ત્ર પહેર્યા અને તે અલંકાર પહેરી લીધા, તે ગાયોના દાન દઈ દીધા. હવે ઓસરીમાં 7 તલના ઢગલા કરો, એક એક મોટું વસ્ત્ર, એવા 7 વસ્ત્ર પાથરો. એની અંદર તલ પધરાવ્યા, એમાં ગુપ્તદાન હીરા માણેક મોતી રત્ન વગેરે મૂક્યા અને પછી એના માથે રેશમી વસ્ત્ર ઢાંક્યા. સંકલ્પ કરી કરીને બ્રાહ્મણોને દાનમાં દેવા લાગ્યા અને સાંડિલી મારે કે હવે અંદર પધારો, લાલાના જાતકર્મ સંસ્કાર કરવાના હોય. નંદનો જ મેલ અને નંદને જ અંદર જરૂરી કામ અને ગામના ગોવાળો ને ગોવાળાનો પોતાના રાજાને જ મેલમાં ન જવા દે, આટલી ભીડ જામે. અંદર જાવું કેમ? ગોવાળો નાચે, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. નંદ સમજી શકતા નથી કે પાગલ બનીને નાચે છે કે નંદ ઘેર આનંદ ભયો, પણ મને કોઈ રસ્તો આપતા નથી. તો અવાજ માર્યો, અરે છે શું, મને વાત તો કરો. તો વળી શક્યો નાચે, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ. સમાધિમાં ભગવાન દેખાય ને પછી ભગવાન કેવો છે એનું વર્ણન કરવાની જીવ આગળ શક્તિ નથી હોતી. તો સખીઓ ક્યાંથી વર્ણન કરે? ઉપનિષદોની અંદર એવું લખ્યું છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ત્યાં સમાધિમાં ભગવાનને જોઈ અને વાણી અને મન એના વર્ણનની કોઈ પણ શક્તિ લીધા વિના એમને પાછા ફરે છે, કહી શકાતું નથી. તો ગોરાણો ક્યાંથી કે બસ નાચે છે, આનંદ ભયો, આનંદ ભયો, આનંદ ભયો. માન માન જગ્યા કરી કરીને નંદ ને ગોર બાપા બે અંદર ગયા. સાંડિલ્ય મહારાજે આજ્ઞા આપી કે સોનાની વાટકીમાં મધ કાઢો, અને સોનાની વાટકીમાં મધ કાઢ્યું. એક રૂનું પૂંભળું લીધું. સાંડિલ્ય મહારાજ કે રૂનું પૂંભળું એ મધમાં બોરી અને તમારા લાલાને પેલા વેલા અબોટિયા કરાવો, ચટાડો. એને જાત કર્મ સંસ્કાર કહેવાય. આજકાલ એ વિધિ કોણ કરે? બાળકનો જન્મ થાય અને જે આપણે પાઈએ એને શું કે દેશી ભાષામાં ગરથુથી કહે, બરાબર? શેની હોય? ગોળની હોય. શાસ્ત્ર એમ કે મધ જોઈએ અને ચોખ્ખું મધ જોઈએ. પેલો પાવાનો અધિકાર કોનો? આપણા સ્મૃતિ ગ્રંથોમાં લખ્યું છે કે જો એનો પિતા હાજર હોય તો પેલો અધિકાર એનો થાય. હકીકત છે.
પણ કાં માસી હોય ને કાં ફૈબા હોય. હકીકત છે. અને પહેલા વહેલા બાળકના મોઢાની અંદર મધ ચટાડવાનો અધિકાર બાપને એટલા માટે આપ્યો છે, જેને તેને નહીં. કારણ આપણા સ્મૃતિ ગ્રંથો એમ કહે છે કે પહેલા વહેલા જે ચટાડે ને એના સ્વભાવ ને સંસ્કાર હોય ને એ કંઈક બાળકમાં આવે. એટલે યાદ રાખજો, લવિંગિયા મરચા જેવો સ્વભાવ હોય ને એના હાથમાં તો પૂંભડું આપતા જ નહીં. અને નંદના હાથમાં પકડાયું, મધમાં બોર્યું, લાલા કનૈયાના મોઢાની અંદર જ્યાં મૂક્યું એટલે ભૂદેવ મંત્ર બોલવા માંડ્યા. ઓમ મધુવાતારુતાય તે મધુક્ષરંતિ સિંધવઃ મદ્વિર્નઃ સંત્વો ખદિઃ મધુનક્તમુતો ખસો મધુમત્પાર્થિવ ઘૂરજઃ મધુદ્યોરસ્તુ નઃ પિતા મધુમન્નો વનસ્પતિર્મધુમા અસ્તુ સૂર્યઃ માધ્વીર્ગાવો ભવન્તુ નઃ. લાલો મધ ચડતા ચડતા નંદ બાબા સમજ્યો, મરક મરક હસી ગયો. બહુ આનંદ થયો. અને એને સાંડિલ્ય મહારાજ સામે જોયું. સાંડિલ્ય મહારાજ તો તપસ્વી બ્રાહ્મણ છે તો બધું સમજતા હતા કે પૂર્વજન્મની ઓળખાણ છે, પણ નંદ સમજ્યા નહીં. સાક્ષાત બ્રહ્માનંદ છે એ નંદ બનીને આવ્યા, બ્રહ્મ વિદ્યા દેવ યશોદા બનીને આવી. અને નંદ નંદન એ સ્વયં પર બ્રહ્મ છે. ઓળખાણ તો હોય જ ને. આમ જીવ માત્રની ભગવાન હારે ઓળખાણ છે, પણ હજારો વર્ષથી ભગવાનથી વિખૂટો પડ્યો છે. એટલે અંદર ભગવાનને મેળવવા માટે જે કાંઈ તે તાપ અને ક્લેશ હોય શાંત થઈ ગયા છે. ભગવાન વલ્લભાચાર્ય મહારાજે વૈષ્ણવને કહ્યું છે કે હજારો વર્ષથી ભગવાનથી વિખૂટા પડેલા જીવને જેમ મા બાપથી વિખૂટા પડેલા બાળકને મા બાપને મળવા માટેના રુદન કરતા હોય ને આતુરતા હોય એ તીરો ભાવ પામી ગઈ છે. અને નંદને થયું કે ઓળખાણ છે, મરક મરક હસી ગયો. અને નંદ બાબા એ બાર પધારે છે અને દાનો દેવા લાગ્યા છે. આજ થયું કે ગાયો લૂંટાવી દઉં. નોમને દિવસે નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો. નાચે કૂદે નાચે કૂદે, કેટલાક મેલમાં, કેટલાક ઓસરીમાં, કેટલાક આંગણામાં, કેટલાક ગલીઓમાં. અને જેને જગ્યા ન મળી પોતાના ઘરના આંગણામાં ઊભા ઊભા નાચે છે. ઘરની અંદર કોઈ પુરાઈ રહ્યું નથી. બપોરનો સમય થવા આવ્યો અને નંદ બાબા બોલ્યા કે ભાઈ તમારે ઘરે કંઈ ને કંઈ કામ હશે, એમ ક્યાં સુધી નાચશો અને કૂદશો? આપણે જ્યારે આવા અલૌકિક સત્સંગના પ્રસંગમાં જઈએ અને પૂર્ણાવતી થાય પછી ગાતા ગાતા ભાગવતજીને પધરાવીએ કે ઘરે જવું ગમતું નથી, ઘરે જવું ગમતું નથી, ખાલી ગાવાનું હોય. પણ ગોકુળની અંદર ખરેખર કોઈને ઘરે જવું ગમતું નથી. આ પરિસ્થિતિ છે. નંદ હાથ જોડે છે, પછી વિદાય તો લેશે, પણ ગાતા ગાતા વિદાય લેશે. ગોવાળો ગાયો અને વાછડાઓને ચોરીને બપોરનો સમય થયો, નહીં તો વહેલા નીકળી જાય. અને ગાયો વાછડાઓને છોડી ખાવાનું સાથે લઈ અને જંગલમાં ઘાસ ચરાવવા જાય. ત્યાંય ગાયો અને નાના વાછડાઓને ચરતા મૂકીને નાચે, એકબીજાના હાથ પકડે, ફેર ફૂદરડી રમે. નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. અને ઘરના કામ કરતા કરતા ગોવાળાને જ્યારે વચ્ચે થોડો સમય મળે અને આંગણાની અંદર એકબીજાના હાથ પકડીને ફર 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 ફરે. નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. નોમ આખી આનંદમાં આનંદમાં ગઈ. મધ્યરાત્રિ થઈ તોય નંદોત્સવ હૃદયમાંથી જાતો નથી. આપણે સંસારને ભૂલવો હોય ને ભગવાનને યાદ કરવો હોય તો યાદ આવતો નથી. અને એને ઊંઘ કરવી ને હવે ઘડીક ભૂલવું છે તો ભૂલાતો નથી. આ પરિસ્થિતિ છે. અને 12 વાગે ઊંઘ આવ્યા પછી ઊંઘમાં ને ઊંઘમાં ના છે ને સ્વપ્નમાં ના છે. નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. લાલા કનૈયા જન્મા છે 8મને દિવસે મથુરામાં, પણ નંદોત્સવ કે દિવસે થયો? નોમને દિવસે.
શ્રાવણ વદ આઠમ કિરેન સોહામણી સોહામણી આનંદ મંગલ ગાયે સબ ગજ ગામિની ગામિની ઝરમર બરસે મેહુલિયા ભક્ત જન ગુણ તો ગાયે मेरे घर आए आए मेरे घर आए छुम छुम बाजे घुंघरिया छवि दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए. ક્યારેક કનૈયાની સાથે ગાવાનું મન થાય, નાચવાનું મન થાય, પણ ગાયા કરીને નાચ્યા કરીને તો કથા પૂરી ન થઈ. આમ આઠમને દિવસે આવ્યો, પણ ગોકુલવાસીઓને નોમને દિવસે વહેલી સવારે 4 વાગે ખબર પડી એટલે એણે એમ માન્યું કે લાલો નોમને દિવસે જન્મ્યો. ભગવાન કે જે દિવસ મારો જન્મદિવસ માનો એ મને બધું મંજૂર છે, આઠમ માનો તો ભલે, નોમ માનો તો ભલે, પણ મારા પ્રેમમાં નાચો બસ. તો નોમ નાચવામાં ને કૂદવામાં નીકળી ગયો, નાચવા કૂદવામાં નીકળી ગઈ. દસમને દિવસે વહેલી સવારે 4 વાગે જાગ્યા. ગોવાળો ને ગોવાળાનો નિયમ હતો 4 વાગે એટલે પથારીનો ત્યાગ કરી. ગોવાળાનો નાઈ ધોઈ ગાયના વાસીદા કરે, ઘરને વારી ચોરી સાફ કરે, દધી મંથન કરવા લાગે ને ઘરના કામમાં લાગી જાય, અને ગોવાળો વહેલી સવારે છોડીને પશુઓને લઈને ચરાવવા નીકળી જાય. આ એનો ક્રમ. તો દસમને દિવસે આખો દિવસ નાચતા રહ્યા. નોમને દિવસે નાચ્યા, દસમને દિવસે નાચ્યા, એકાદશી એ નાચવામાં ગઈ. 3 દિવસ સુધી કનૈયાના આનંદમાં નાચ્યા. અને પછી કઈ તિથિ આવી? દ્વાદશી આવી. આ દ્વાદશીને દિવસે ગોકુલની અંદર એક નવા વૈષ્ણવ આવ્યા. જેટલા ગોકુલમાં છે એટલાને જ કનૈયાએ આનંદ આપ્યો છે, પણ એક ભક્ત એવા છે કે બહારના છે અને એને કનૈયાએ દર્શન આપ્યા. કોણ હશે? સાક્ષાત આપણા ગેબેશ્વર મહાદેવ. એને થયું કે આજે દીપુબેન ને અનિલકુમારના આંગણામાં કનૈયા પ્રગટ થયા અને હું મંદિરમાં પુરાઈને બેઠો છું અને બહાર નીકળીને દર્શન કરવા કેમ ન જાઉં? આવું મન થઈ ગયું. શંકરે તો શંકર જ છે. આંખ વીંચી અને સમાધિની અંદર બેઠેલા હતા. 24 કલાક સમાધિમાં. અને અવધની અંદર જ્યારે શ્યામ શ્યામ વાકડિયા વાળવાળા નાનકડા રામ પ્રગટ થયા ને એટલે એના દર્શને ગયા છે. મંગલ ભવનય મંગલહારી દ્રવમુસો દશરથ જીર બિહારી. અને રામાવતારમાં આવી ગયા. સદાશિવ જોશી બન્યા, માથે પાઘડીને એમાં ટીપણું રાખ્યું અને જોશના જાહેરાત કરતા 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 રામજીના જોશ જોયા. એ જ શિવજી આજ કૈલાસ પર્વત ઉપર આંખ વીંચીને સમાધિમાં બેઠા હતા અને સહેજ સમાધિ ખુલી ગયો. કનૈયો કેવો જાદુગર છે કે મુનિઓના મૌન છોડાવે અને જોગીઓની સમાધિ છોડાવી દે. મૃગલાને અને મોઢામાં ઝેર લઈને પડેલા સર્પોને નચાવે. બંસી બજાવે ને એટલે કસ્તુરી મૃગે ડોલે અને કાળો નાગે ડોલે અને સમાધિમાં બેઠેલા જોગીએ જાગી જઈને નાચવા માંડે. કૈલાસ પર્વત ઉપર ભગવાન પિનાક પાણી કર્પૂર ગૌર શંકર સમાધિમાંથી જાગ્યા. આવું કેમ બન્યું કે મારી સમાધિ છૂટી ગઈ? સેજ આંખ વીંચી. આંખ વીંચી તો શ્યામ સુંદર વાંકડિયા વાળવાળા બાળકના દર્શન થયા અને એક ગોવાળના ખોળાની અંદર પડેલો છે. વિચાર કર્યો કે ત્રેતાયુગે પૂરો થયો છે અને દ્વાપરે પૂરો થવા આવ્યો. ત્રેતાના અંતમાં જે મારા ઈષ્ટદેવ રામ બનીને આવ્યા હતા નાનકડા, કૃષ્ણ બનીને આવી ગયા છે. વળી આંખ વીંચી જોઈ લઉં ક્યાં પ્રગટ થયા છે. અને હૃદયમાં ગોકળિયું પ્રગટ થયો. નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો. બધા નાચે ને કૂદે.
સમાધિમાંથી અડધા નેત્ર ખુલ્લા અને અડધા બંધ ઊભા થઈને કૈલાસના ટેકરા ઉપર નાચવા માંડ્યા. નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો. માં જગજનની જગદંબા હાથ જોડીને ઊભા કે આજે શું થયું મહારાજ નથી નાચે છે? સમાધિમાં કઈ આશ્ચર્ય અને કૌતુક જોયું હશે? એના ભક્તો શૃંગી ભૃંગી પ્રમથ હાથ જોડીને ઊભા રહ્યા કે ગુરુજીને શું થયું હશે? કૂદકો મારીને દોડ્યા અને ચેલાઓએ આડા હાથ રાખ્યા. ગુરુજી કઈ તરફ? તો નાચે, બોલી શકતા નથી. નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો. નક્કી મહારાજ કઈ કૌતુક આ ધરતી પર પ્રગટ થયું છે. હળવેકથી બોલી ગયા કે ત્રેતાયુગમાં મારા ઈષ્ટદેવ જે કૌશલ્યાના ખોળામાં રમતા હતા ને એ જ આજ પાછો કનૈયો બનીને આવ્યો છે. તો ચેલાઓ કે અમને લઈ જાઓ. શિવજી કે નહીં, દર્શને જાઓ એકલા એ જવાય. અને વાતી સાચી છે, દર્શને એકલા એ જાઉં. મંદિરમાં દર્શને એકલા જ કરવા. બાર ઓટલા ઉપર અજાણ્યા બેઠા હોય ને એની બાજુમાં બેસવું, જાણીતાની બાજુમાં ના બેસવું. નકર દર્શન કર્યા હોય ને બધી ગડબડ થઈ જાય, બુદ્ધિમાં જ નીકળી જાય. કથામાં આવીએ ને ત્યારે બહુ જાણીતા આગળ ના બેસાય, અલગ અલગ બેસાય અજાણ્યા આગળ. એક નિયમ છે. શિવજી નિવૃત્તિ માર્ગના આચાર્ય છે કે જીવડો બધા સંબંધ બધા વ્યવહારમાંથી નિવૃત્ત ન બને ત્યાં સુધીને ભગવાનનું દર્શન નથી. અને કૃષ્ણ એમ માને છે કે હે અર્જુન, પ્રવૃત્તિ કર્યા વિનાનું કોઈનું મન રહી જ શકતું નથી. શંકર નિવૃત્તિ છે, કૃષ્ણ પ્રવૃત્તિ છે. અને આપણા જેવા માનવ જો વિચારીએ તો શિવજીની જેમ સંસાર છોડી નિવૃત્ત થઈ જાય તો ભગવાન મળશે? વિચારી લેજો. અને કનૈયાએ કેટલાય લગ્ન કર્યા, તો આવી રીતે સંસારમાં ફસાઈને ભગવાનને મેળવશું તો મળશે? પણ વ્યાસજીએ સમાધિમાં જોઈને લખ્યું છે અને સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે કે સાધારણ માનવને જીવનમાં પ્રવૃત્તિ ને નિવૃત્તિ બેયની જરૂર છે. હકીકત છે. તમે આટલી બધી ઝંઝટથી કંટાળો. માની લો કે 8 દિવસની કથા થાય, મહેમાનને સાચવવા હોય, બ્રાહ્મણોને પણ થોડા સ્વાગતને સાચવવાના હોય. અને એક વાત યાદ રાખજો કે જે કથાનું આયોજન કરે અથવા જેને આંગણે કથા હોય, મારો તો અનુભવ છે કે કોઈ દિન પૂરેપૂરી સાંભળી શકતા નથી અને સંભળાય જ નહીં. એને પછી કોકની કથા થતી હોય ને ત્યારે સાંભળવું પડે. અને એ કથાની આટલી ઝંઝટ, થાક લાગે. સોમવારથી સોમવાર આવી જાય, પૂર્ણાવતી થાય, ભાગોજી પધારી જાય, બ્રાહ્મણો વિદાય લઈ લે, મહેમાને વિદાય લઈ લે, વાડીના વાસણો સાફ થઈ જાય, પાથરણા ગોઠવાઈ જાય અને 2 દિવસ બીજા વયા જાય. હાસ ભગવાન, 8-10 દી પૈડા રહી. આવું થાય કે ન થાય? નિવૃત્તિની ઈચ્છા થાય કે ના થાય જીવડાને? અને આ પ્રસંગ પૂરો થયા પછી તમે યાદ રાખજો, એક દી પથારી પડ્યા, સવારે 8 વાગે ઉઠજો, ચા થાય એટલે પી લેજો, પછી તમારા નિત્યકર્મ કરીને નાહી લેજો, બપોરે સીધા પાટલે આવીને જમી લેજો, પાછા પથારીમાં પડજો. ક્યાંય બહાર ફરવા જતા નહીં, શરીરને જરાય તસ્તી દેતા નહીં. સાંજનું વાડું કરીને પાછા સૂઈ જાજો, સવારે પાછા ઉઠીને એવી જ રીતે દિવસે પડ્યા રહ્યો, રાતે પડ્યા રહ્યો. કેટલા દિવસ તમને ખાટલામાં પડ્યું રહેવું ગમશે? પછી એમ થાય કે હવે થોડીક પ્રવૃત્તિ કરીએ. સાધારણ માનવને નિવૃત્તિ અને પ્રવૃત્તિની બેયની જરૂર છે. અને સમાધિમાં વ્યાસજીને આનંદ થયો કે આજે જે ચરિત્ર લખું ને સમાધિમાં જાઉં એમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ બે ભેગા થશે તો જગતનું કલ્યાણ થાય. હકીકત છે. એક પિતાને 2 પુત્રી હતી અને બેયને એક જ ગામમાં સાસરે આપી. એક ખેડૂતને પરણાવી અને એક માટલા ઘડવાવાળા પ્રજાપતિને પરણાવી. કેટલાક સમય પછી બાપુજી દીકરીઓના ખબર કાઢવા માટે મહેમાન થઈને એ ગામમાં ગયા. ખેડૂને ત્યાં જે પરણાવી હતી એને ઘરે પેલા ગયા. ચોમાસાનો સમય હતો. પછી દીકરીને પૂછ્યું, કેમ બેટા આનંદ મંગલ ને?
તો કે હા પિતાજી બહુ આનંદ મંગલ છે, કોઈ વાતનું દુઃખ નથી. જુઓ ખેતરમાં માંડવી ઊભી છે, બહુ સારી માંડવી છે, એમાં ધીમે ધીમે દોડા બંધાવવાની શરૂઆત થઈ છે. હવે જો એકાદ 1.5 કે 2 ઇંચ વરસાદ પડી જાય ને તો એવી માંડવી થાય કે ખેતરમાંથી કાચું સોનું પાકી જાય. આટલું મુશ્કેલી છે બાપુજી, એક વરસાદ ઘટે છે. પછી બાપુજી જે પ્રજાપતિને ઘેર સાસરે આપી હતી ત્યાં ગયા. કેમ બેટા આનંદ મંગલ? કા બાપુજી બધા આનંદ મંગલ, કોઈ વાતે દુઃખ નથી. આ નિંભાણામાં કેટલાક વાસણ પકવવા માટે મૂક્યા છે અને લાકડા ઉપર બળે છે, એ બળી જાય અને જો 1-8 દિવસ વરસાદ ન થાય તો બધા ઠામડા પાકી જાય. એકને વરસાદ જોઈએ છે ને બીજી કે વરસાદ નથી જોતો. એ છે પ્રવૃત્તિ ને નિવૃત્તિ. જોઈએ છે નથી જોતું, બેયની જરૂર પડે એનું નામ માનવ. શંકર નિવૃત્તિ માર્ગના આચાર્ય છે, કૃષ્ણ પ્રવૃત્તિ માર્ગના આચાર્ય છે. અને નિવૃત્તિ ને પ્રવૃત્તિ આજે ભેગી થાય છે. ચેલાઓ કહેવા માંડ્યા કે ગુરુદેવ અમને લઈ જાઓ. એક ખજાનાના દર્શન અમે નહીં કરીએ કે નહીં? દર્શન કરવા જાઉં એને એકલાએ જવાય. જુનાગઢની અંદરથી દુકાનની અંદર થડે બેઠેલો વ્યાપારી વ્યાપાર કરતો હોય એ તો મંગલાના કે રાજભોગના દર્શનનો સમય થાય એની રીતે એકલો નીકળી જાય, દર્શન કરી આવે. પણ બહેનોને જવું હોય તો 8-10નો સંઘ જોયું, એકલા ના જાય. હકીકત છે, સાવ સાચી વાત કરું છું. પછી અંદર દર્શન કરે, દર્શન કરી નિયમ છે 12 ઓટલે બેસવું જોઈએ. અને પછી શું કરે? જેના તેના ઘરની પારકી પંચાયત કરે. ભગવાનને યાદ ન કરે, જાજે ભાગ્યો ઘણા સમજુ એ હોય. પણ ઓટલે બેસવાનો નિયમ એટલા માટે રાખ્યો છે, અંદર જે રાધા અને કૃષ્ણના દર્શન કરીએ અથવા તો નાનકડા બાલકૃષ્ણના દર્શન કરીએ, કેવો આપણા હૃદયમાં ભાવ જાગે? એને હૃદયમાં ઉતારી અને 12 ઓટલે બેસીને એનું સ્મરણ કરવાનું છે. નાથ મારા હૃદયમાં બિરાજ, અને ત્યાંથી એને હૃદયમાં પૂરીને ઘરે લઈને આવવાનો છે. જે ડોસી હૃદયમાં નાનકડા કનૈયાને પધરાવીને ઘેરે નહીં આવે એને એના દીકરાની વહુની અંદર રૂકમણીને રાધા નહીં દેખાય. યાદ રાખજો. આમ નિયમ માટે જાશો, બસ મંગળાના દર્શન થઈ ગયા, રાજભોગ. આપણે તો શયનના દર્શન કરીએ, હું તો 3 દર્શન કરું. સાચી વાત ભાઈ, ભલે કર્યા. કેટલાક એમ કે હું તો 6 પોરની ઠાકોરજીની સેવા કરું. બહુ સારી વાત કહેવાય. પણ યાદ રાખજો, નાનકડા પિત્તળના લાલાની તમે 6 પોર સેવા કરતા હશો અને પ્રેમ કરીને એને હૃદયમાં નહીં ઉતારો તો મૈરા પછી સાથે નહીં આવે. યાદ રાખજો, મૈરા પછી કોણ સાથે આવે? એ મનમોહનને જેને મનમાં ઉતાર્યો હોય ને એનું મન મનમોહનને લઈને એની સાથે જાય. એટલે શિવજી બોલ્યા કે નહીં, દર્શનમાં કોઈને સાથે ન લઈ જવાય. તો પ્રમોદ શૃંગી ભૃંગી કહેવા લાગે, દોડીને તમારી સાથે આવશું, રસ્તામાં જાહેર કરશું કે આ કૈલાસપતિ શંકર છે, તમારો બધા વંદન કરવા માટે રસ્તો રોકશે, તમને કાંઈ ને કાંઈ સ્વાર્થી જીવડા પ્રશ્ન કરશે, તમારે આશીર્વાદ આપવા પડશે, તમારે બંધન થશે. અને નંદ ઘેરે આનંદ ભયો એમ કરી આંખ ઉજીને કૂદકો માર્યો તો ચેલાઓને અને પાર્વતીને શંકર દેખાતા બંધ થયા અને પ્રગટ થયા સીધા ગોકુલિયા ગામની બારોબાર. શરીર પર ભસ્મ લગાડેલી છે, હાથીનું ચામડું દેહ વીટેલો છે અને પહેરેલું છે. એક હાથમાં ત્રિશુલ, બીજા હાથમાં ડમરું અને કાળોતરા સર્પ લટકાડેલા છે અને ભસ્મથી શરીર ખરડાયેલું છે. પણ છતાંય ગોરા કેવા છે? જગતમાં કોઈના જેવું ગોરું નથી. એ શિવજી મહારાજ ચાલતે ચાલતે તપાસ કરે છે કે ક્યાં પ્રગટ થયો હશે. તો બારોબાર ગોવાળો નાચતા હતા, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. નંદ કોઈ આ ગામનો મોટો